નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગણેશ વિસર્જન તેમજ ઈદ એ મિલાદ પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જંબુસર નાયક પોલીસ અધિક્ષક ડીવાયએસપી પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં જંબુસર પોલીસ સ્ટેશન પીઆઈ એવી પાણમિયા, જંબુસર પીએસઆઈ એબી રાઠવા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં સુરત ખાતે બનેલ ઘટના અને અગાઉ પણ જુદી જુદી ઘટનાઓને ધ્યાને રાખી જંબુસરમાં એવું કંઈ ન બને તેમ બંને પક્ષના આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી। જંબુસર નગરમાં શાંતિ, એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું। આ સહિત જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક બાદ ફ્લેગ માર્ચ યોજી હતી, જે જંબુસર પોલીસ સ્ટેશનથી માળીઓના ઢોળ થઈ જંબુસર નગરના મુખ્ય રસ્તા પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી। તહેવાર આવતો હોય જે અનુસંધાને જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના તમામ આગેવાનોને એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી હતી। જે મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો તથા ગણપતિ આયોજકો તથા જુલુસના આયોજકો પણ હાજર રહેલ હતા। આ બંને તહેવારોમાં જંબુસર શહેરમાં બહુ શાંતિથી બંને તહેવાર ધાર્મિક ઉત્સવ સાથે અને કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યા વગર ઉજવાય એ અનુસંધાને બધી ચર્ચાઓ કરવામાં આવેલી હતી। તમામ આગેવાનોએ આ બાબતે ખાતરી આપેલી હતી કે જંબુસર શહેરમાં બંને તહેવારો શાંતિથી ઉજવાશે અને તમામ જે બંને કોમના આગેવાનોને આ તહેવારો શાંતિથી પૂર્ણ થાય એ બદલ એમને અપીલ પણ કરવામાં આવેલ છે। આમ જંબુસર શહેરની શાંતિ જળવાઈ રહે એ અનુસંધાને આ મિટિંગ લેવામાં આવેલી હતી અને પોલીસ તરફથી પણ આગામી જે તહેવાર છે એ બાબતે ખૂબ જ તકેદારી રાખવામાં રહેલ છે। યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવી અને આ તહેવારો પૂર્ણ થાય એ બાદ અમે કટિબદ્ધ છીએ।